વડોદરા શહેરના પૂર્વ વિસ્તાર સુખધામ હવેલી ખાતે મા યમુનાજીના પ્રાગટ્ય મહોત્સવની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. યમુના નિકુંજ હવેલીમાં તૃતીય પીડાધીશ્વર કાકરોલી નરેશ પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી ડોક્ટર વાગીશકુમારજી મહારાજના શુભ આશીર્વાદ દ્વારા પરમ પૂજ્ય વંદનીય બહુજીને મંગલમય ઉપસ્થિતિમાં યમુના નિકુંજ મહિલા મંડળની યમુનાજીના 41 પદ યમુનાષ્ટક સંગીતના ઢોલ ખંજરી મંજીરાના સથવારે કીર્તન રાસ ગરબાની ભારે રમઝટ જોવા મળી હતી. તો સાક્ષાત વલ્લભ સ્વરૂપ શિર પર કળશ ધારણ કરીને મહિલાઓ આશ્રય પદનું ગાન કરીને ભક્તિમાં રસ તરબોળ થતી જોવા મળી હતી. એટલું જ નહીં, શયનમાં પરમ પૂજ્ય વહુજીના કરકમલો દ્વારા હવેલીમાં મહાઆરતી ઉતારવામાં આવી હતી, જેને પગલે હવેલીનું વાતાવરણ વિશ્રામ ઘાટ, ઠુકરાની ઘાટ, બંગાલી ઘાટ, ગોવિંદ ઘાટ, વલ્લભ ઘાટ વગેરે ઘાટોની યાદ છતી થઈ હતી. અત્રે બિરાજમાન પરમ પૂજ્ય અશોકજીના યુગલ ચરણોમાં મારા કોટી કોટી દંડવત પ્રણામ. અને આજના આ યમુનાજી છઠના અને યદુનાજીના ઉત્સવ દોહરા ઉત્સવના અનુસંધાનમાં આજે સુખધામ હવેલીમાં યમુના નિકુંજમાં અને યમુનાજીના સાનિધ્યમાં અને યમુનાજી સ્વરૂપ શ્રી વહુજીના અધ્યક્ષતામાં અને એમની ઉપસ્થિતિમાં આજે 3 દિવસથી યમુના નિકુંજ સત્સંગ હોલમાં આજે ઘણી બધી બહેનો આજે વહુજીની ઉપસ્થિતિમાં જે યમુનાજીના ગુણગાન ગાવાનો લાવો અવસર જે પ્રાપ્ત થયો છે એ અમારા સૌનું અહોભાગ્ય છે. અને એમાંય પરમ પૂજ્ય કાકરોલી નરેશ શ્રી વાગેશ બાવાની આજ્ઞાથી અને એમના ઉત્સાહથી આ કાર્ય અમે કરી રહ્યા છીએ. અને એ અમારા માટે ખૂબ જ અહોભાગ્ય છે કે આવો 3 વર્ષથી યમુનાજી બિરાજ્યા છે ત્યારથી જ અમને આવો લાવો મળી રહ્યો છે. વહુજીની ઉપસ્થિતિમાં એ અમારી સૌ બહેનોનું અહોભાગ્ય માની અને દ્વારકાધીશની કૃપા માનીએ છીએ. આવો અવસર અમને હંમેશા પ્રાપ્ત રહે એ શ્રી પ્રભુ શ્રી દ્વારકાધીશ પ્રભુના ચરણોમાં હું નિવેદન કરું છું. અને હું વહુજીના ચરણોમાં પણ દંડવત પ્રણામ કરી આવો અવસર
અમને હંમેશા આપની ઉપસ્થિતિમાં મળી રહે એ જ હું આપને વિનંતી કરું છું. બોલો તમારું નામ બોલો. હા, હું રીટાબેન ગાંધી અને પરમ પૂજ્ય શ્રી વાગેશ બાવાની આજ્ઞાથી અને પરમ પૂજ્ય અશોકજીની આજ્ઞાથી જે પ્રોલ્લભ મને આજ્ઞા કરે છે એ પ્રમાણે હું